સમાચારમાં આગળ વધીએ। અંતરિયાળ સરહદી વિસ્તારમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનું એક મસમોટું રેકેટ હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝડપી પાડ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનો અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો, જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ રાખી ટોળકીને એક શખ્સને ઝડપી લેતા આખી ટોળકી ઝડપાઈ ગઈ, જેમાં તેઓએ મેડી ગામના બાળકને અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં વેચાણ કર્યાની કબૂલાત કરી। પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવીને આખી ટોળકીને દબોચી લીધી, જે માનવ તસ્કરીના ગંભીર ગુનામાં સંડોવાયેલી હતી। હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ ટોળકીએ અગાઉ કેટલા બાળકો વેચ્યા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। માસૂમ બાળકોના વેચાણના આ કૌભાંડે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસે વધુ કડીઓ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવશે। અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેટીચાંદના જુલુસ દરમિયાન થયેલી મારામારી મામલે પોલીસે 5 અગીર સહિત 7 લોકોને ઝડપી લીધા છે। ચેટીચાંદના દિવસે ફરિયાદી પ્રદીપ વાઘવાણી અને તેનો મિત્ર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સામે ઊભા હતા, તે દરમિયાન નીવ ચૌહાણ અને હિતેશ દંતાણી સહિત કેટલાક લોકો સાથે બોલાચાલી ઝઘડો થયો। જોકે મામલો શાંત થઈ ગયા બાદ પણ આરોપીઓએ લાકડી ધોકા જેવા હથિયાર સાથે તેમનો પીછો કરી તેને માર માર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા। સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી। તો આ કામના જે આરોપીઓ છે ને કાયદાના સંઘર્ષમાં આવેલ જે ઇસમો છે એ લોકો વાહનો લઈ અને એ લોકોનો પીછો કરી અને જોગણી માતાનું જે મંદિર છે આપણે કોતરપુર બાજુ ત્યાં જઈ અને આ લોકોને આતરી અને જે છે છરી અને લાકડી અને મોઠના વડે માર મારેલાનું છે અને એ બાબતે આપણા એરપોર્ટ પોલીસ સ્ટેશન તાત્કાલિક આ ગુનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવી અને આરોપીઓને એ રીતે આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ 2 આરોપીઓને અટક કરેલા છે। સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકારે રાજ્યના ખૂણે ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે બજેટમાં કમર કસી છે। નાણામંત્રીએ નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ માટે કુલ 25,960 કરોડની તોતિંગ જોગવાઈ કરીને ગુજરાતની જળ સુખાકારીનો મજબૂત પાયો નાખ્યો છે। વર્ષ 2026-27માં પાણી પુરવઠા માટે રૂપિયા 6,997.47 કરોડના બજેટની જોગવાઈ કરાઈ છે, જ્યારે નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે 800 કરોડની જોગવાઈ। બીજી તરફ પાણી પુરવઠા માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। રાજ્યના છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે। ઉત્તર ગુજરાત પાઇપલાઇન, કચ્છ સૌની યોજના, નહેર સુધારણા, ડેમ સેફટી, ટ્રાઇબલ પાઇપલાઇન, સાબરમતી બેરેજ, ગેડ વિસ્તારના કામો, રિવરફ્રન્ટ ગાંધીનગર, ધરોઈ ડેવલપમેન્ટ, આ તમામ યોજનાઓ માટે કુલ 13,944 કરોડની જોગવાઈ। મારા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની પણ આપશ્રીએ ખૂબ સારી લોકો સુધી માહિતી પહોંચાડી બદલ આપનો આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ માટે રજૂ થયેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને બજેટમાં પ્રાથમિકતા આપી વિક્રમી 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં વધુ એક મુદ્દો ઉઠાવ્યો। સંસદમાં કેવડિયા રાજપીપળા રેલવે લાઇન જોડવા માંગ કરી। તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે આ જોડાણથી એકતાનગરથી અંકલેશ્વર સુધી એક મોટો રેલવે કોરિડોર બની શકે છે। સાંસદે જણાવ્યું કે જો એકતાનગરથી રાજપીપળા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવે તો અંકલેશ્વરના તૈયાર પ્લેટફોર્મ પરથી સીધી ટ્રેન રાજપીપળાથી એકતાનગર સુધી આવી શકે। તેમણે વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ લાઇન પહેલેથી જ તૈયાર છે,
જેને માત્ર ઇલેક્ટ્રિફિકેશનની જરૂર છે. આ જોડાણથી એકતાનગર અને રાજપીપળા બંને સ્થળોએ ટ્રેનોનું ટ્રાફિક વધશે. ये जो ट्रेन ने अंकलेश्वर थी सीधी राजपीपला से केवड़िया लंबाમાં આવે તો 2 કલાક બચી જાય અને આ બાકીનો અંકલેશ્વર થી રાજપીપળાના વચ્ચેના આખા બધા જ વિસ્તારનો ઝઘડિયા છે, ઉમરલિયા છે, રાજપાડી છે, રાજપીપળા સુધી આ બધા વિસ્તારનો એક સારો વિકાસ થાય. રાજપીપળાનું ખૂબ અહિત થાય છે. અમે 4 થી 5 વખતે અને અમે પોતે અમારા એસોસિએશનમાંથી પીએમ ઓફિસમાં પણ લેખિત રજૂઆત મોકલી છે. તેમ છતાં આની પર કોઈ ડિસિઝન લેવાતું નથી. કેમ નથી લેવાતું એનું તો અમને નથી ખબર, પણ એટલું ચોક્કસ છે કે આ રેલવે નહીં થાય અને બીજો રાજપીપળાનો કોઈ વિકાસ નહીં થાય તો વેપારીઓએ તો અહીંથી જતા જ રહેવું પડશે. ગીર સોમનાથના વેરાવળમાં શહીદ દિન નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. તિરંગા યાત્રાના અદભુત આકાશી દ્રશ્યો. 150 ફૂટ લાંબી તિરંગા યાત્રામાં 300 યુવાઓ જોડાયા. 300 યુવાનોના વંદે માતરમ નાદથી શહેર ગુંજી ઉઠ્યું. લગભગ 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાના ભવ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા. યાત્રા શહેરની ચોપાટીથી શહીદ ચોક સુધી યોજાઈ. તો આપને આકાશી ડ્રોન વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. 2 અલગ અલગ તસવીરો છે કે જેમાં વેરાવળમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. અદભુત આકાશી દ્રશ્યો એક તરફ સામે આવ્યા હતા તો બીજી તરફના દ્રશ્યો કે જ્યાં 150 ફૂટ લાંબી તિરંગા યાત્રા લઈને યુવાનો પહોંચ્યા હતા. સમાચાર દાહોદમાંથી. સંભવિત ગેસ અછત અને મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં સ્વદેશી ઉર્જા તરફ વળવાનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. સુખસર તાલુકાના કેટલાક આદિવાસી પરિવારો બાયોગેસ અપનાવી આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે. સુખસર તાલુકાના ભીતોડી, પાટડિયા, ઘાણીખોટ, માધવા, લખણપુર અને હળમદ ગામોમાં વાગધારા સંસ્થાના માર્ગદર્શન હેઠળ આદિવાસી પરિવારો દ્વારા પોતાના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતો ગેસ સીધો રસોઈ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જેના કારણે એલપીજી ગેસ પરની નિર્ભરતા ઘટી ગઈ છે અને વધતા ભાવ તથા અછત સામે સસ્તો અને વિશ્વસનીય વિકલ્પ મળ્યો છે. ખાસ કરીને મહિલાઓ માટે આ પહેલ ખૂબ જ ફાયદાકારક બની, કારણ કે ધુમાડા વગરની રસોઈથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થયો છે. સાથે લાકડાની માંગ કરતા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળી રહી છે, જેના કારણે આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. અહીંયા બાયોગેસ લગાવ્યો છે, એનાથી અમે છાણ દરરોજના સવાર અને સાંજ 2 ટાઈમનો 20 કિલો ગોબર નાખીએ છીએ અને આખા ઘરના અમે 7 સભ્યોનું અમે જમવાનું ચા બી 3 થી 4 વાર ટાઈમની બની શકે છે. 3 માસથી અમે એલપીજી સિલિન્ડરનો બોટલ લાવ્યા જ નથી અને આ 3 માસથી અમે આ બાયોગેસ પ્લાન્ટથી જમવાનું અને ચા નાસ્તાનો ઉપયોગ કરીએ છીએ. ક્લાઇમેટનું અસંતુલનને જાળવવા માટે સંસ્થા દ્વારા જે પ્રયાસો કરવામાં આવે છે એમાં એક આ છે બાયોગેસ સંયંત્ર. આ ગેસ લગાડવાથી એમના ગોબરનો સદુપયોગ થાય છે. ગેસનો છાણમાંથી ગેસ બી મળે છે અને છાણમાંથી છાણનું ખાતર બી મળે છે. દાહોદ જિલ્લાની અંદર વધતા જતા જે એલપીજીના શોર્ટેજને લઈને હવે ગ્રામ્ય વિસ્તારની અંદર ગોબર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જે ગ્રામ્ય વિસ્તારોની અંદર વાગધારા સંસ્થા દ્વારા ગોબર ગેસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે અમે ઊભા છીએ ઘાણીખોટ ગામની અંદર અને ઘાણીખોટ ગામની અંદર આપણે દ્રશ્ય બતાવીશ કે જે આ પ્રકારે ગોબર ગેસ પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, જ્યાં એક તરફથી અહીંયા જે ગોબરને મૂકવામાં આવતું હોય છે, સવાર સાંજ જે પશુધનમાંથી નીકળતું ગોબર છે તે ગોબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જે પશુધનના અંદરથી જે ગોબર નીકળતું હોય છે તે આ ગોબર જે અંદર જતું હોય છે અને અંદર જ્યાં બાદ આ જે બ્લેક કલરનો એરિયો દેખાઈ રહ્યો છે, બ્લેક કલરના એરિયાની અંદર જે ગોબર જે છે જનરેટ થતું હોય છે અને ગોબર જનરેટ થયા બાદ જે કહી શકાય કે આ પાઇપલાઇન છે, પાઇપલાઇન દ્વારા સીધું ઘરની અંદર જતું હોય છે અને ઘરમાં જે ગેસનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ એની એક અન્ય વિશેષતા તો એ છે કે ગોબરના કારણે ગેસ તો મળી રહ્યો છે, પરંતુ ગોબરના કારણે જે પ્રાકૃતિક ખેતી તરફથી એક નવો પહેલ કરવામાં આવી રહ્યો છે. હું આપને દ્રશ્ય બતાવીશ કે આ પ્રકારે જે અહીંયા ગોબર ગેસમાંથી ગોબર ઇમ્પ્લાન્ટ તો થઈ રહ્યો છે, ગેસ બની રહ્યો છે, પરંતુ ગેસ બન્યા બાદ અહીંયાથી જે વેસ્ટ ગોબર નીકળી રહ્યું છે તે વેસ્ટ ગોબરને પાણી સાથે મિક્સ કરી અને મિક્સ કર્યા બાદ જે અહીંયા ખેતરની અંદર છોડવામાં આવતું હોય છે, તેના કારણે પ્રાકૃતિક રીતે ખેતી પણ થઈ રહી છે. એનો મતલબ એ થયો કે ઓછા ખર્ચની અંદર વધારે આવક મેળવવા માટેનું આ એક વસ્તુ સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે ગોબર ગેસ પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે અને ગોબર ગેસ પ્લાન્ટના કારણે ગેસ તો મળી રહી છે અને ગેસના સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ પણ એક પગલું ભરવામાં આવી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારમાં આગળ વધીએ.
નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ ગઈ છે ત્યારે આ પરિક્રમાની વ્યવસ્થાઓને લઈ જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં અધિકારી એજન્સીના પ્રતિનિધિ અને બોટ સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા ઉત્તમ કક્ષાની સુવિધા પૂરી પાડી શકાય વહીવટીતંત્રએ કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પોલીસ વિભાગ દ્વારા અનેક એવી પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે, તેથી શ્રદ્ધાળુઓને 1-2 કલાક જો કોઈ જગ્યાએ રાહ જોવી પડે તો રાહ જોવા માટે વિનંતી કરી છે. તેમજ વિકાસ બોર્ડની વેબસાઇટ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ આગામી તારીખ 25 થી 30 માર્ચ સુધી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન જેમણે કરાવ્યું હશે તેમને જ પરિક્રમા અર્થે જવા દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. સમાચાર અમદાવાદમાંથી એસજીવીપી ગ્રાઉન્ડમાં વિશેષ મેચ યોજવામાં આવી, જેમાં ફટકાબાજી કરતા જોવા મળ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન અને ગુજરાતના આઈએએસ આઈપીએસ અધિકારીઓની ટીમ વચ્ચે વિશેષ મેચ યોજાઈ. આ રોમાંચક મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો. જો કે ફ્રેન્ડલી મેચ હોવાના કારણે હર્ષ સંઘવી બંને ટીમોને વિજેતા જાહેર કરી સંયુક્ત ટ્રોફી એનાયત કરી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે મેચ યોજાઈ. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. આ મેચ જે ખૂબ જ વિશેષ છે, જેમાં ફટકાબાજી કરતા જોવા મળ્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન અને ગુજરાતના આઈએએસ આઈપીએસ અધિકારીઓની ટીમ વચ્ચે આ વિશેષ મેચ યોજાઈ હતી. આ રોમાંચક મેચમાં ગુજરાતી ટીમનો વિજય થયો. જો કે આ મેચ ફ્રેન્ડલી હતી, જેના કારણે બંને ટીમોને વિજેતા જાહેર કરાયા. આઈપીએલ 2026 પહેલા ગુજરાત ટાઇટન્સે શુભારંભ 2026 સાથે પોતાની નવી સિઝનની ભવ્ય શરૂઆત કરી. અમદાવાદમાં